તિથિ આવે તેથી બ્રાહ્મણોને બોલાવી બ્રાહ્મણોને ભોજન કરાવીશ. પણ બ્રાહ્મણોને ભોજન કરાવો, સાધુ સંતોને તમારા ઘરે બોલાવો, ભોજન કરાવો ને તો એને બેસાડીને જમાડો. જમાડ્યા બાદ એને ભોજન દક્ષિણા અર્પણ કરો. કેમ કે કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે સાધુ સંત બ્રાહ્મણો તમારા ઘરે પધારે છે. કંઈક સારી સદલક્ષ્મી આવે ત્યારે આપણને મનમાં એવો વિચાર આવે કે આપણે આ કાર્ય કરવું છે. સંપત્તિ ઘણી આવતી હોય, વિચાર આવે, પણ 10 રૂપિયાનો ગાયને ઘાસચારો આપણે ન કરી શકીએ. એની જગ્યાએ ડોક્ટર આવીને એમ કહે કે હવે આમાં લાખ રૂપિયાનું એક ઇન્જેક્શન મારવું જ પડે એમ છે અને 10 મિનિટમાં પૈસા દેવા પડશે. ગમે અહીંયાથી ન હોય ને તો વ્યાજે પૈસા લઈને આપણે અહીંયા દેવા જાશું. પણ એક સત્કર્મ તમારા ઘરે, હું એટલું કહીશ કે વર્ષની અંદર એક સત્યનારાયણની કથા, તમારા ઘરે નવું મકાન લ્યો તો વાસ્તુ, ગાયત્રી યજ્ઞ, આ કાર્ય કરતા રહ્યો. અત્યારે કલિકાલની અંદર યજ્ઞનું પ્રમાણ ઘટ્યું ને એટલે બીમારી વધી ગઈ. ઘરે ઘરે તમે જુઓ અત્યારે નાની મોટી તકલીફો છે. એનું કારણ શું? યજ્ઞની અંદર વપરાતી ઔષધિઓ છે ને એ હોમાય તો તમને એનું ફળ ભગવાન ઈશ્વર દેવો તમને સ્વયં આપે છે. પણ આપણે અત્યારે એક યજ્ઞ પણ નથી કરતા. સત્યનારાયણની કથા કરી એનાથી શું થાય? માણસનું હૃદય પરિવર્તન થાય. કેટલી વાર? કલાક 2 કલાક. કે આપણે કોઈ પણ કથામાં જાય ત્યારે ભગવાનની ભક્તિમાં લીન બની જાય, પછી પાછા આપણે કથામાંથી ઊભા થાય પછી તો પાછા આપણે હતા એવા ને એવા થઈ જતા હોય. પણ ભગવાનને કહેવાનું, તારું દીધેલું ભગવાન મારી પાસે બધુંય છે, બસ આ પુણ્ય પણ આજે મેં પ્રાપ્ત કર્યું ને કથા સાંભળીને, એ પણ હું ભગવાન તને અર્પણ કરું છું. શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ. કે ભગવાન કૃષ્ણ તારા ચરણમાં હું તને અર્પણ કરું છું. આજે આપણને આ અધિકાર પ્રાપ્ત થયો, ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો. તો આજે ભગવાને કીધું કે ગમે એવો કાર્યક્રમ આપણા ઘરે ગોઠવીએ, મોટો પ્રસંગ ગોઠવી, તો ત્યારે આપણો સ્વભાવ છે એકદમ શાંત રાખવો, ક્રોધ આવવા ન દેવો. રાજન, અમારા દુઃખનો વિચાર તમે કરો. એટલે રાજા પરીક્ષિત સમજી ગયા કે આ શુદ્ર પુરુષ આજ કે કલી છે. આ બળદને કે ત્રાસ આપે છે, દુઃખ દીએ છે. ગાય, બળદ અને બ્રાહ્મણને દુઃખ દીએ એ કોણ? તો કે કલી. એટલે આજે પરીક્ષિત રાજા કલીને મારવા તૈયાર થઈ ગયા. પણ કલીએ શું કર્યું? પરીક્ષિત રાજાના શરણે આવી એના પગ પકડી લીધા. એટલે કલીએ પરીક્ષિત રાજાના ચરણનો સ્પર્શ કર્યો એટલે પરીક્ષિત રાજાની બુદ્ધિ બગડી ગઈ. આજે ગમે તે પદ ઉપર તમે જાઓ, કોઈ પણ જગ્યાએ તમને જ્યારે કોઈ વ્યક્તિ નમે છે, વંદન કરે છે, તો એ વ્યક્તિને નમન નથી કરતું, એ પદને નમન કરે છે. તો એ પદનો ક્યારેય તમને ઘમંડ ન આવવો જોઈએ, અભિમાન ન આવવું જોઈએ, અહંકાર ન આવવો જોઈએ. જે કાંઈ પણ છે એ કરનારું કોણ છે? તો કે સમય. સમય સમય બલવાન હે, નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂટ્યો, એ જ ધનુષ ને એ જ બાણ. છતાંય અર્જુનને કાબાઓએ લૂંટી લીધો હતો. સમય. કે જે એના ચરણને સ્પર્શ કર્યો એટલે પરીક્ષિત રાજાની બુદ્ધિ બગડી. કલીએ પરીક્ષિતને સ્પર્શ કર્યો એટલે કે પરીક્ષિતના પગે લાગ્યો. પગના સ્પર્શથી રાજાની બુદ્ધિ બગડી ગઈ. રાજાની બુદ્ધિમાં વિકાર આવ્યો અને આજે દુષ્ટને મારવો એ કોનું? તો કે રાજાનો ધર્મ છે. છતાંય દુષ્ટ ઉપર રાજાએ દયા બતાડી. રાજન કહે છે કે તે મારી શરણાગતિ સ્વીકારી એટલે હું કે તને મારતો નથી, પણ તું મારું સ્થાન છોડી અને દૂર ચાલ્યો જા. કલી પ્રાર્થના કરે છે કે હું જાઉં, તો કે ક્યાં જાઉં? ક્યાંય મારું સ્થાન નથી, કે મને કોઈ સ્વીકારવા તૈયાર નથી. ચારે બાજુ કે તમારું રાજ્ય છે. એટલે પરીક્ષિતે કલીને રહેવા માટે 4 સ્થાન આપ્યા: જુગાર, મદિરાપાન, સ્ત્રી સંગ અને હિંસા.
આ 4 સ્થાનની અંદર કલી રહ્યો. હવે 4 સ્થાન આપ્યા એટલે કલી પુરુષને સંતોષ થયો નહીં, એટલે એને ખબર પડી ગઈ કે આ 4 સ્થાન તો સૌથી વધારે ખરાબ છે. એક સ્થાન મને કે સારું રહેવા માટે આપો. એટલે પરીક્ષિત રાજાએ એને ક્યાં? સોનાની અંદર સ્થાન આપ્યું, અને સોનામાં કલીનો વાસ છે. એટલે અધર્મથી આવેલા ધનમાં કલીનો નિવાસ છે. મેં ગઈકાલે કીધું હતું ને એમ કે અનિતિનું ધન કે અનિતિનો પૈસો આપણા ઘરની અંદર આવે કે અનિતિનો ખોરાક પણ જો આપણા પેટની અંદર આવી જાય ને તો આપણા વિચારો બદલી નાખે છે. હવે આજે પરીક્ષિત રાજાએ એને સોનામાં સ્થાન તો આપ્યું, પણ બહેનું કેવું કે આ તો ભગવાન છે. ગમે એવું વ્યક્તિને પોતાનો અભિમાન આવે ને તો ભગવાન એનું અભિમાન ઉતારી દે છે. શંકર ભગવાને ભલે રાવણને એવું વરદાન આપ્યું હતું કે શિવ તાંડવ સ્તોત્ર તું બોલ એટલે હું એક ક્ષણમાં કે હું તારી પાસે પ્રગટ થઈ જઈશ. છતાંય ભગવાને એના અભિમાનનો નાશ કરવા માટે પણ રામની સામે સૌથી મોટું યુદ્ધ થયું રાવણનું, અને એમાં રાવણનો વધ થયો. રાવણનો વધ નથી થયો, અહંકારનો વધ થયો છે. એટલે રાવણે છેલ્લે રામ પાસે સ્વીકાર કર્યો કે હે ભગવાન, તમે મારા કરતા બધી રીતે ચડિયાતા છો. હું ચડિયાતો જ હતો, પણ મારા અહંકારે આજે મને તમારા શરણે મૂક્યો છે. ભગવાન, તમે મારો પ્રેમથી સ્વીકાર કરો, મારો ઉદ્ધાર કરો. ત્યારે ભગવાન રામે રાવણની નાભીમાં બાણ મારી અને રાવણને ભગવાનના ચરણમાં એને સ્થાન અપાવ્યું છે. એટલે આજે પરીક્ષિત રાજાએ એને સુવર્ણમાં સ્થાન આપ્યું. હવે જ્યારે સોનું આપણા ઘરે એટલું બધું પડ્યું હોય તો આપણને ઘણીવાર એટલી જિજ્ઞાસા વૃત્તિ જાગે કે આજે હું એક કામ કરું, આ પહેરું, કાલે ઓલું પહેરીશ. એમ કરતા કરતા એક દિવસ રાજા પરીક્ષિતને મનમાં વિચાર આવ્યો, જિજ્ઞાસા વૃત્તિ એટલી વધી ગઈ કે લાવને જરાક એક કામ કરું, મારા ઘરે રાખેલો પટારો એની અંદર જોઉં કે મારા દાદાએ શું રાખ્યું છે. હવે ખાલી જોવાનું હતું કે શું શું રાખ્યું છે, પણ એમાં એક પેટી ખોલીને તો એમાં સોનાનો મુગટ દેખાઈ ગયો. પરીક્ષિત રાજાએ શું કર્યું? વગર વિચારે પોતાનો જે સોનાનો મુગટ હતો એ લઈ અને પોતાના હાથે પોતાના મસ્તક ઉપર મૂક્યો. હવે આ મુગટ હતો કોનો? જરાસંઘનો હતો. જરાસંઘના પુત્ર સહદેવે આ મુગટ માટે માંગણી કરી, પણ ધર્મરાજાએ પણ તે મુગટ લેવાની ના પાડી હતી. છતાંય એને શું કર્યું? ભીમ સહદેવને રડાવી આ પોતે મુગટ લઈ ગયો. એટલે ધન અને અનિતિનું આવ્યું. જે કાંઈ ધન હતું, સુવર્ણ હતું એ આવ્યું, પણ કોનું? અનિતિનું આવ્યું. અને અનિતિનું ધન કદાચ આપણા પેઢીના પિતૃઓ પણ જો પૂર્વજો પણ આપણા માટે મૂકીને ગયા હોય ને તો પણ આપણને દુખી કરે છે, વારસદારોને. આ મુગટ છે અધર્મથી આવેલો હતો. એટલે તેના દ્વારા કલીએ પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. મુગટ પહેરી પરીક્ષિત રાજા જંગલમાં શિકાર કરવા જાય. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે ઉપયોગ કરો એની પહેલા એ વિચારવું પડે કે આ વસ્તુ ઘણા સમયથી પડી હતી તો આ વસ્તુ સારી છે કે ખરાબ છે, શુદ્ધ છે કે અશુદ્ધ છે, પવિત્ર છે કે અપવિત્ર છે. આ આપણે જોઈ અને આપણે ધારણ કરવી જોઈએ. કેમ કે આપણે ઘણીવાર જોવા જાય તો સારી વસ્તુ કરીએ છીએ, ગાડી લઈ, મકાન લઈને, તોય પહેલા આપણે બ્રાહ્મણોને પૂછતા કે અદા જરાક મુહૂર્ત જોઈ દેજો ને, કુથી દેવા જાવી છે, ગાડી છોડાવવી છે, તો કયું મુહૂર્ત સારું છે. કેમ કે અપવિત્ર સમયે જો કોઈ વસ્તુ આપણા ઘરમાં આવે ને તો એને કાળનો દોષ છે એ લાગુ પડે છે. શાસ્ત્રમાં તો એવું પણ લખ્યું છે કે ગમે એની પથારીમાં પણ જો આપણે સૂઈને તો પણ આપણને દોષ લાગે છે. એટલે એમ કહેવાનું કે રાત્રે સૂતા પહેલા તમે જે જગ્યાએ સૂવો ત્યાં ભગવાનના નામનું 5 સંકીર્તન કરી અને પછી તમે સૂવો. 5 મંત્ર બોલો. છેલ્લે હું તો એટલું કહીશ કે તમને કાંઈ ન આવડે તો ઓમ નમઃ શિવાય, ઓમ વિષ્ણવે નમઃ આ મંત્ર બોલી અને તમે સૂવો. પ્રભુના નામની 5 માળા કરો. રાજાએ વિચાર્યું કે હવે હું એક કામ કરું, જંગલમાં જઈને શિકાર કરવા માટે જાઉં.
પણ અહીં એકદા શબ્દ વાપરો. રાજા કોઈ દી શિકાર કરવા ગયા નહોતા, પણ માથા ઉપર જે મુગટ પહેરાવ્યો એને એના વિચાર બદલી નાખ્યા. અનેક જીવોની હિંસા કરી છે. મધ્યાહન કાળે રાજાને ભૂખ તરસ લાગી, એક ઋષિના આશ્રમમાં આવ્યા. આ ઋષિનો જે આશ્રમ હતો એ ઋષિનું નામ હતું શમીક ઋષિ. શમીક ઋષિ શું કરતા હતા તો કે જ્યાં આશ્રમની અંદર એનું ધ્યાન કેન્દ્ર હતું, આસન હતું, ત્યાં બેસી ભગવાનના નામનું જપ કીર્તન કરતા. ધ્યાન કેન્દ્રિત હોય ભગવાનની અંદર, પછી એને ખબર ન હોય કે અહીંયા કોણ આવ્યું છે, રાજા છે કે કોઈ ગરીબ છે, એને ન ખબર હોય. શમીક ઋષિ સમાધિમાં હતા. કોઈ સંત કોઈ જપ કરતા હોય, ધ્યાનમાં બેઠા હોય, ત્યારે તેમની પાસે ક્યારેય જવું નહીં. પણ એને વંદન કરવા હોય તો દૂરથી વંદન કરવા. રાજાએ વિચાર્યું કે આ ઋષિ મારું સ્વાગત કરવા માટે ખાલી માત્ર ને માત્ર કે ધ્યાનમાં હોવાનો ઢોંગ કરે છે. પણ રાજાની બુદ્ધિમાં કોણ હતું? કલી. એટલે રાજાની બુદ્ધિ બગડી ગઈ. તેઓએ શમીક ઋષિની સેવા કરવાને બદલે એની પાસેથી આજે પોતે સેવા માંગે છે. પાંડવોએ આજીવન કાળ સુધી ભગવાન દ્વારકાધીશને શીખવાડ્યું હતું સાધુ સંત બ્રાહ્મણોની સેવા કઈ રીતે કરવી. અને આજે પરીક્ષિત રાજા પહેલી વાર પોતે રાજા હોવા છતાં બ્રાહ્મણ પાસેથી, ઋષિ પાસેથી પોતે સેવા માંગે છે. સેવા કરવાને બદલે આજે પોતે શું કરે છે? એના ગળાની અંદર એક મરેલો સર્પ શમીક ઋષિના ગળામાં પોતે પહેરાવી અને બ્રાહ્મણનું અપમાન કરે છે. આપણને એમ લાગે છે કે આપણે એનું અપમાન કરીએ છીએ, પણ એ મનુષ્યનું પોતાનું અપમાન થાય છે એ એને ખબર નથી. બીજાને છેતરનારો પોતે છેતરાઈ જાય છે એ આપણને ખબર નથી. આપણને એમ લાગે છે કે આપણે ભગવાનને છેતરીએ છીએ, પણ ભગવાન કોઈ દી ક્યારેય છેતરાતો નથી. એને શું કીધું? હું કોઈ દી કોઈનાથી છેતરાવ? તારું દીધેલું છે હું તારી પાસેથી લઈને તને દાન પુણ્ય કરાવું છું, હું કોઈનાથી છેતરાવ? એટલે કીધું હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, કાંઈ ગાંડો નથી રે, કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. ચપટી ચોખા લઈને મંદિરીએ આવે, ચોખા લઈને મંદિરે આવે, ચપટી ચોખા લઈને મંદિરીએ આવે, ચપટી ચોખા લઈને મંદિરે આવે, આગા ઊભા રહીને ફદિયા ફગાવે, આગા ઊભા રહીને ફદિયા ફગાવે, આગા ઊભા રહીને ફદિયા ફગાવે, ઊભા રહીને ફદિયા ફગાવે, એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, એવા પિતળિયા કાંઈ લેતો નથી
ફૂલ લઈને મંદિરીએ આવે, 5 ફૂલ લઈને મંદિરે આવે, 5 ફૂલ લઈને મંદિરીએ આવે, 5 ફૂલ લઈને મંદિરે આવે, મને મનાવવા માનતાઓ માને, મનાવવા માનતાઓ રાખે, મને મનાવવા માનતાઓ રાખે, મનાવવા માનતાઓ રાખે, એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. મારા તે નામનું ફિલ્મ બતાવે, મારા તે નામનું ફિલ્મ બતાવે, મારા તે નામનું ફિલ્મ બનાવે, મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે, લોકોને જોવા ભરમાવે, ભોળા લોકોને જોવા ભરમાવે, લોકોને જોવા ભરમાવે, એવી 5ની ટિકિટમાં દેખાતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, વિવેકાસની બીતમાં દેખાતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, કોઈનો છેતર્યો છેતરાવો એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. ભગવાને શું કીધું? હું કે કાંઈ ગાંડો નથી કે હું કાંઈ ઘેલો નથી, મારું દીધેલું છે એ જ મારે લોકો સુધી પહોંચાડવાનું છે. કોઈકને ભગવાને સંપદા આપી છે તો એ સંપદાના હાથે ભગવાન સત્કર્મ કરાવે છે, અને કોઈક આશા રાખીને બેઠો છે કે ભગવાન મારી આખા દિવસની મહેનતનું ફળ મને ભગવાન અર્પણ કરજે, તો ભગવાન એને પણ એની મહેનતનું ફળ આપી દે છે. કેમ કે ભગવાન કોઈ દિવસ ક્યારેય કોઈનો ભાર રાખતો નથી, કોઈનો ભાર ન રાખે. મુરારી વ્યાજ સહિત પાછું આપે એ મારો વનમાળી. એ ઠાકોરજી સ્વયં તમામ મનોકામનાઓની પૂર્તિ કરનારો. આજે સમીક ઋષિના ગળાની અંદરમાં રાજા પરીક્ષિતે મરેલો સર્પ પહેરાવ્યો.
પણ આજે સમીક ઋષિના ગળામાં મરેલો સર્પ એને નાખ્યો નથી, પોતાના ગળામાં જીવતો સર્પ પોતે પહેરી લીધો છે. આ સમયે સમીક ઋષિના પુત્ર શૃંગીને આ વાતની ખબર પડી કે તમારા પિતાશ્રીના ગળામાં એક રાજાએ મરેલો સર્પ પહેરાવ્યો છે. અને આ સમયે શૃંગી ત્યાં આવી એક બ્રાહ્મણનું અપમાન જોઈ, પોતાના પિતાનું અપમાન જોઈ, પોતાના બ્રહ્મ તેજને પ્રગટ કર્યું. કમંડલમાંથી હાથમાં જળ લઈ અને રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો કે આજથી 7મા દિવસે તક્ષક નાગ આવી અને તને દંશ આપશે અને રાજન તારું મૃત્યુ થશે. બ્રાહ્મણોના બ્રહ્મ તેજની અંદર તાકાત કેવડી તો કે એક જળની અંજલિ દ્વારા રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો અને આ શ્રાપ બ્રાહ્મણનો આપેલો કોઈ દી મિથ્યા જતો નથી. રાજા પરીક્ષિતે પોતાના જીવનમાં પહેલી વાર પાપ કર્યું હતું, પણ પાપ કર્યા પછી રાજા પરીક્ષિતને ઊંઘ પણ નથી આવી, નથી ભોજન યાદ આવ્યું, નથી તરસ યાદ આવી. ભૂખને તરસ બધું ભૂલાઈ ગયું. ઘણા વર્ષો સુધી રાજસુખ ભોગવી લીધું, બધી વસ્તુ ભોગવી લીધી હતી, પણ જ્યારે સમય પાયકો હોય કે હવે કષ્ટીમાંથી બહાર નીકળવાનું છે, પિત્તળમાંથી સોનું બનવા માટે ભગવાને જેમ પ્રક્રિયા કરી છે એમ રાજા પરીક્ષિતના મનમાં જે વિષયો ફસાઈ ગયા હતા, વાસનાઓ આવી ગઈ હતી, આ વાસનાને દૂર કરવા માટે આજે સમીક ઋષિના પુત્ર શૃંગીએ જે શ્રાપ આપ્યો, આ શ્રાપ એમાં નિમિત્ત બન્યો છે. રાજા પરીક્ષિત મહેલમાં આવી મુગટ કાઢી મૂકી દીધો. રાજર્ષિ જે વસ્ત્રો હતા એ પણ આજે એને ત્યાગી દીધા અને ઋષિના વસ્ત્ર પોતે ધારણ કરી લીધા. પોતાના મહેલની અંદર સમીક ઋષિના પુત્ર શૃંગીને બોલાવે છે કે મારી ભૂલ થઈ ગઈ છે, પણ મારા પાપનું જો કોઈ પ્રાયશ્ચિત હોય તો કૃપા કરીને તમે મને કહો. તો કે આનું પ્રાયશ્ચિત તો હવે તમને કોઈ એવા મહાન સંત મળે કે જેનાથી આ શ્રાપ આપ્યો છે એનું નિવારણ થઈ શકે. હા, તમારે કે પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો હું તમને એક માર્ગદર્શન કે આપીશ કે તમે ગંગાના કિનારે જાઓ. અને આજે રાજા પોતાના તમામ રાજર્ષિ વસ્ત્રો ત્યાગી ઋષિના વસ્ત્રો ધારણ કરી અને પોતે આજે ક્યાં આવ્યા તો કે ગંગાના કિનારે આવ્યા છે. અન્ન જળનો ત્યાગ કર્યો, ભગવત સ્મરણની અંદર પોતાનું મન પરોવી દીધું, પ્રયોવ્રત પોતે લઈ લીધું. આજ મોટા મોટા ઋષિઓને પણ ખબર પડી કે રાજા પરીક્ષિત ત્યાં આવ્યા છે, એટલે તમામ બધાય આમંત્રણો લઈ અને પોતે ત્યાં હરિદ્વારના ગંગાના કિનારે પધાર્યા. પરીક્ષિત રાજાએ ઋષિઓની પાસે પોતાના પાપની બધી વાત જાહેર કરી. અત્યારે મનુષ્યનું કેવું હોય કે એક પાપ કરીને આપણે તો એની પાછળ બીજા 10 પાપ કરતા હોય.